નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે 31 જુલાઈ સુધીમાં આ કામ કરવું ફરજિયાત છે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી શરૂ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનો આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનો આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ સત્વરે પૂર્ણ કરવાનું રહેશે, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે। જોકે 2000 રૂપિયાનો હપ્તો મેળવવા સુધી 31મી જુલાઈ સુધીમાં તમારે આ તમામ કામો પૂરા કરવા પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મેન્ટેનન્સના બહાને રેશન કાર્ડ ધારકોને કરાતી હેરાનગતિ। પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સના બહાને ગત 7મી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ 9 જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું ન હતું, જેના લીધે પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। જોકે આ મેન્ટેનન્સના બહાને રેશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવાયા હોવાનો કાર્ડ ધારકોએ રોષ વ્યક્ત કર્યો હતો। બીજી બાજુ ગોડાઉનમાં ટ્રકોની અંદર ભરેલો પુરવઠો સસ્તા અનાજની દુકાનો અને સંબંધિત રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડી શકાતો નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। એ દરમિયાન સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 4.9 ઇંચ, વંથલી અને માણાવદરમાં 4.5 ઇંચ, ભાભરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। જોકે રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 12 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 31 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂર પીડિતોને પાક વીમો ન મળતા હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। ખેડૂતોને કેટલી વીમાની રકમ ચૂકવાય તેનો રિપોર્ટ રજૂ કરાયો હતો, જેમ કે કોર્ટે નારાજગી દર્શાવી હતી। કોર્ટે રિપોર્ટ ફગાવતા ખેડૂતોએ કરેલા સવાલોના ખુલાસા કરવા કૃષિ વિભાગને આદેશ કર્યો હતો। અરજદારે એવી રજૂઆત કરી હતી કે ખેડૂતોને સાંભળ્યા વગર કમિટી બનાવીને રિપોર્ટ બનાવી દેવામાં આવ્યો છે, જેથી હાઈકોર્ટે તે રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરીને ખેડૂતોનું સાંભળી બાકી રહેલા 7.48 કરોડ વળતર ચૂકવવા મામલે જવાબ પણ માંગ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં દારૂ છાશની જેમ વેચાય છે। ભાજપ નેતાના પર્દાફાશ પછી સરકારના પેટનું પાણી ના હલ્યું। અમરેલી ભાજપના નેતા વિપુલ દુધાતે દારૂ પકડીને ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ છે એવું સાબિત કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો। પછી શું થઈ ગઈ સરકાર અને પોલીસની ફજેતી? દુધાત સાહેબે એવો મેસેજ પણ મૂક્યો કે મોટા લીલિયા ગામે છાશની જેમ દારૂ વેચાય છે। આઘાતજનક વાત તો એ છે કે તેમણે દારૂ વેચનારને પકડતા પહેલાં પોલીસને જાણ કરીને પોલીસે રાબેતા મુજબ કંઈ ન કર્યું, તેથી તેમણે જ પોલીસ બનીને જવું પડ્યું। હવે તો ભાજપ નેતા જ જાહેરમાં આ વાત કબૂલે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી। આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં 11 જુલાઈ સુધી તેમણે વરસાદની આગાહી કરી છે, તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। રાજ્યમાં 17થી લઈને 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી તેઓએ વ્યક્ત કરી છે, જ્યારે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકથી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે વ્યાજખોરોની ખેર નથી। વ્યાજખોરો વિરુદ્ધ સરકારની કડક કાર્યવાહી। 31 જુલાઈ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે। ગુજરાત પોલીસે 21 જૂન 2024થી રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે, જે 31 જુલાઈ 2024 સુધી શરૂ રહેશે। આ ખાસ ડ્રાઈવ હેઠળ તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે। તેમાં થયેલી રજૂઆતો સંદર્ભે તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે અને એમાં કસૂરવાર જણાય તેની સામે કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। જોકે 226 વ્યાજખોર સામે
136 FIR પણ દાખલ થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો HDFC બેંકના કરોડો બેંક ખાતા ધારકોને ઝટકો. HDFC બેંકના કરોડો બેંક ખાતા ધારકો માટે ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે. HDFC બેંકના ફંડ આધારિત ઉધાર દર MCLR બેન્ચમાર્ક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દર 9.05% અને 9.40%ની વચ્ચે છે. બેંકે MCLRમાં 0.10% સુધીનો વધારો કર્યો છે. MCLR વધવા પર લોનનું વ્યાજ વધી જાય છે અને વર્તમાન ગ્રાહકોની EMI પણ વધી જશે. આમ હવે HDFC બેંકના કરોડો ખાતા ધારકોને ઝટકો લાગશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો ન્યાય નહીં મળે તો મુસ્લિમ બની જશું એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગોંડલના ધારાસભ્યનો દીકરો ગણેશ જાડેજાએ દલિત યુવકને મારવાના કેસમાં જેલમાં છે. તેવામાં મોટા મોણપરી ગામે અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં 15 ઓગસ્ટે 2 લાખ બાઇકની રેલી સાથે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જઈને મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કમલમમાં આવેદન અપાશે. સરકારને 40 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે. આ સિવાય જો આ માંગો પૂરી કરવામાં નહીં આવે તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ થશે. કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જ્યારે ભુજના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ આજે વરસી શકે છે. આજે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે, જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી આ જે વિસ્તારો છે તેમાં કોઈક સ્થળે પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે. ભુજના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા તો કોઈક સ્થળે ભારે વરસાદી ઝાપટા પણ વરસી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં નવા મુખ્યમંત્રી? આ મંત્રીને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે PM મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. હવે ગુજરાતના કોળી સમાજની માંગણી છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે એવો પત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર 1000 કરોડ ફાળવશે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વેગવાન બનાવવા રાજ્યભવનમાં બેઠક યોજાઈ હતી. ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક ગામે ગામ પ્રાકૃતિક ખેતીનું મોડલ ફાર્મ તૈયાર કરવાની મુખ્યમંત્રીની સૂચના. 3245 મોડલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન, જેમાં સરકાર પ્રોત્સાહન તરીકે ₹1000 કરોડ ફાળવશે, જે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે વપરાવવામાં આવશે. ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. એક વર્ષમાં વધુ 10 લાખનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નર્મદા કેનાલ માટે સંપાદિત કરાયેલી જમીનનું 6 મહિનામાં વળતર ચૂકવો આવો હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે. 13 વર્ષથી સંપાદિત જમીનનું વળતર ન મળ્યું, 6 મહિનામાં ચૂકવો તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં નર્મદા કેનાલ બાંધવા સંખ્યાબંધ ગામોની જમીન લીધેલી. જોકે કોર્ટના આકરા વલણથી સરકારે ઇન્ટરનલ કમિટી રચીને તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરી છે. ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલના બાંધકામ માટે કેનાલના માર્ગમાં વચ્ચે આવતા આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો અને ગ્રામજનોની જમીન 2011માં સંપાદન કરવા કબજો લઈ લીધાના 13 વર્ષના વહાણા વીતવા છતાં પણ સેંકડો ગ્રામજનોને આજ દિન સુધી વળતર ન ચૂકવાતા હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરીને સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકાર આ મામલે ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક બહુ મહત્વના ચુકાદા મારફતે અરજદાર ખેડૂતોના કિસ્સામાં 6 મહિનામાં
વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારને ફરમાન પણ કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને અશોકભાઈ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે એક અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે, માત્ર છૂટી છવાય મેઘ સવારી જોવા મળી શકે છે। જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 15 તારીખ સુધીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 11થી 13 જુલાઈમાં પવનનું જોર વધશે તેવું પણ તેમણે જણાવ્યું છે। નૈઋત્યના ચોમાસાના આગમન પછી પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ સંતોષકારક વરસાદ નથી, ત્યારે હજુ એકાદ અઠવાડિયા વિરામ જેવી સ્થિતિ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાને લગતા પરિબળો કેટલાક નિષ્ક્રિય થવાથી અને કેટલાક નવા ઉમેરાવાની શક્યતા છે। જોકે હાલ ચોમાસું નોર્મલ છે અને જેસલમેર, ચિત્તોડગઢ, મંડપ, રાયપુર, ક્લિંગ, પટ્ટનમ થઈને મધ્ય બંગાળની ખાડીમાં 3.1 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે, જ્યારે એક ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને। રાજ્ય સરકાર સામેના આંદોલન અટકવાનું નામ નથી લઈ રહ્યા। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે, જેમાં હવે મેદાનમાં કમ્પ્યુટર, વ્યાયામ, સંગીત, ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે પણ ઉમેદવારો મેદાને ઉતર્યા છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।